बर्णिंग राजा समस्त उदय भाव थी ऊपर उठे एनो उदय थाय स्वरूप में। ज्यां सुधी उदयनी साथे जीव एक रूप है ત્યાં સુધી સંસાર અભિમુખ છે। ઉદયથી ઉપર ઉઠે તે જ ઉદાયન બની શકે। ભીતરમાં સ્વરૂપનો ઉદય થાય, સમસ્ત દુઃખના કારણો ખતમ થઈ જાય। જ્યાં સુધી જીવ ઉદય સાથે એક રૂપ છે ત્યાં સુધી એ સંસાર છે। સંસાર એ કોઈ વસ્તુ નથી, કોઈ વ્યક્તિ નથી। દરેક વ્યક્તિનો સંસાર સેપરેટ છે, સ્વતંત્ર છે। સ્વભાવ પણ સ્વતંત્ર ને મુક્તિ પણ સ્વતંત્ર। જે पर्याय जे क्षणे बदली रही है तेनो जे साक्षी बनी है ते उदय भाव थी ऊपर उठी है। उदय अवस्था पर्यायो जे बदले छे, बदली रही है, बदलवाना स्वभाव वाली है तेने साक्षी भाव थी जुए। दरेक जीवनी सामे पर्याय अवस्था वर्तमान में चाली रही है। आ शरीर पण पर्याय है, आ बोलीए छे पण पर्याय है, पण जीव ए पर्यायनी अंदरमां एक रूप थई जाय छे। ए अवस्थाने व्यक्तिए जोवानी छे, जोवानुं भूली जाय छे। जोवानुं जेवुं भूली गयो એટલે ઉદયની સાથે એક રૂપ। उदय ने જોઈ શકે તે વ્યક્તિ ઉદય ભાવની સાથેના એના બધા જ કનેક્શનો છૂટી જાય। ક્ષણ એક જ લાગે। અનંતકાળથી આ પ્રવાહ ચાલી રહ્યો છે, પણ એમાંથી બહાર આવવા માટે વ્યક્તિને ક્ષણો જ જોઈએ। અને જો એ વ્યક્તિ વર્તમાન ક્ષણમાં જો એ જાગી ગયો તો જરૂર એના ઉદય ભાવની ક્યુ જે છે એ તૂટી જાય। तोड़वाथी वधशे। तोड़वाना जे प्रयासों छे बधाथी आ वधवानी मजबूत बनशे अने ज्यारे जीवने स्वरूप लक्ष्य बन्यो अने स्वरूपमां स्थिर थई गयो जागरण साक्षी भाव एनी साथे एक क्यू तूटी जाय तो संसार खत्म। संसार व्यक्तिनो रागद्वेष रूप पर्याय जे चाली रही है ते रूप अवस्था एनो भोगता बने छे, एनु नाम छे संसार। रागद्वेष नो भोगता, पण रागद्वेष तो सूक्ष्म छे, एना हाथमां नथी आवता, एने पकड़ाता नथी कोई आंखथी, मनथी, बुद्धिथी, એટલે એને માધ્યમ બનાવે છે વસ્તુ। વસ્તુને માધ્યમ બનાવીને વ્યક્તિ રાગ દ્વેષ ભીતરમાં ઘૂંટે, राग द्वेषनो गुणाकार थाय अने ए जे मिठास छे वस्तुनी नथी पण घूंटवानी राग द्वेषनी मिठास छे। पर्याय साथे एक रूप बन्यो એટલે હંમેશા માટે માનવાનું કે કોઈ પણ પર્યાય પકડાઈ જાય અને એની ઘૂંટા કરે રટ્યા કરે એટલે વધે શું? રાગ દ્વેષ। એ રાગ દ્વેષ વધે એને ઈ શું સમજે છે? ઈ શું માને છે? સુખ। કેમ મળે? આમાં તો છે જ નહીં। પછી હીરા માણિક મોતી હોય તો ભલે ને ખાદ્ય તે વસ્તુ પદાર્થો હોય તો પણ ભલે। બહારની પૂદગલ રૂપ જે ચીજો છે આપણી સામે એમાં તો સુખ નામનો કોઈ ગુણ જ નથી। પૂદગલમાં શું ગુણ? પૂદગલના જેમ આત્મામાં ગુણ છે એમ પૂદગલમાં ગુણ છે, તો પૂદગલના શું ગુણ? હવે અત્યારે યાદ ન આવે તો જમતા જમતા યાદ આવે। જમતી વખતે તો જે એને
એકરૂપ બન્યો ત્યારે દુનિયા આખી ભૂલી જાય છે. જો કોઈ પણ વ્યક્તિ પોતાની વર્તમાન પ્રવૃત્તિની સાથે એકરૂપ થઈ જાય છે ત્યારે આખી જો બહારનું ભૂલવું નથી પડતું, ભૂલી જાય છે. છોડવું ન પડે, છૂટી જાય છે. બહારની કોઈ પણ અવસ્થા, કોઈ પણ પ્રવૃત્તિ, આપણી દિનચર્યા, એ પ્રવૃત્તિમાં માણસ જ્યારે એકરૂપ થઈ જાય છે ત્યારે બહારનું બધું ભૂલી જાય, છૂટી જાય. નક્કી થઈ ગયું ને કે વ્યક્તિનું મન જેની સાથે એકરૂપ, બાકી બધું ગૌણ થઈ જાય. પાસે છે, સાથે છે, છતાં બધું ગૌણ. પાસે સાથે હોવા છતાં બધું ગૌણ થઈ જાય. એમ જીવ જ્યારે જાગે છે ત્યારે બહારનું બધું છૂટી જાય. તો પૂતગલની અંદરમાં સુખ નામનો ગુણ જ નથી. પૂતગલમાં ગુણ છે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ, જે આપણી 5 ઇન્દ્રિયો, એ એના વિષયો. આપણી 5 ઇન્દ્રિયોના વિષયો એ પૂતગલના ગુણધર્મ. વર્ણ, ગંધ, રસ ને સ્પર્શ, આ શરીરમાં શું છે? પૂતગલ ગમે ત્યાં હોય, ગમે તે રૂપે હોય, સ્કંદરૂપ, દેશરૂપ, પ્રદેશરૂપ કે પરમાણુ, એ બધાની અંદરમાં શું હોય? વર્ણ, ગંધ, રસ ને સ્પર્શ. પરમાણુ છે ને, એ એકના 2 ન થાય. આપણે તો જોઈ જ નથી શકતા, આપણી આંખથી એ સામે દેખાય નહીં, એટલું એ પરમાણુ સૂક્ષ્મ છે. એકના 2 ભાગ ન થઈ જાય. જ્ઞાનીની દ્રષ્ટિમાં જ્ઞાનથી પણ 2 ભાગ ન થાય. કોઈ માધ્યમથી, કોઈ સાધનોથી કે 2 ભાગ તો ન થાય જ, પણ જ્ઞાનીના જ્ઞાનની, કેવળ જ્ઞાનીના જ્ઞાનની અંદરમાં પણ પરમાણુના 2 ભાગ ન થઈ જાય એટલું એ સૂક્ષ્મ છે. એની અંદરમાં પણ શું છે? વર્ણ, ગંધ, રસ, સ્પર્શ. હવે અનંત પરમાણુ ભેગા થઈ જાય એટલે સન બની જાય. સન બને છે, આમ ચાલે છે. તો પૂતગલની અંદરમાં વર્ણ છે. વર્ણ જોયા, ગંધ નાકથી પકડાય, રસ જીભથી પકડાય, સ્પર્શ હાથથી પકડાય. આપણી સામે જે પૂતગલ છે એ પૂતગલની અંદરમાં સુખ નામનો ગુણ નથી. સુખ નામનો ગુણ કોનામાં છે? સુખ નામનો ગુણ છે આત્મામાં, અને એ છે એનો ભાવ પ્રાણ. જો જેમાં જે હોય તેમાં તે શોધે તો તે તેને મળે ને. જે વસ્તુ જેમાં છે જ નહીં, હોય જ નહીં, એને શોધવાથી એ મળે. તો દરેકનો પ્રયાસ છે સુખને શોધવાનો, અને શોધે છે જેવો સુખ. એક જન્મથી નહીં, જન્મ જન્મથી જીવ સુખને શોધે છે, પણ હજી સુધી કોઈને પૂતગલમાંથી સુખ મળ્યું નહીં. તો સુખ હોય તો મળે. જો એમાં એ છે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, તો એ સ્કંદ, પ્રદેશ કે પરમાણુ ગમે તે હોય તો એની અંદરમાં એ છે. જો સુખ પૂતગલમાં હોય તો પૂતગલ પરમાણુ જે છે એ પૂતગલનું શુદ્ધ સ્વરૂપ છે, પણ પાછું મલિન થઈ જાય છે, કારણ કે ભેગા થઈ જાય છે અનંત પરમાણુ. આપણે જે જોઈ શકીએ ને એ અનંત પરમાણુનો પિંડ હોય. આપણે જોઈ શકીએ, સૂંઘી શકીએ, ચાખી શકીએ, પકડી શકીએ, એ બધા અનંત પરમાણુનો પિંડ હોય. આપણું શરીર જે છે એ અનંત પરમાણુનું પિંડ છે. તો પૂતગલ ગમે ત્યાં હોય, ગમે તે હાલતમાં હોય, આ 4 રૂપ અવસ્થામાંથી સ્કંદ, દેશ, પ્રદેશ કે પરમાણુ એમાં હોય. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ, એમાં બીજું કાંઈ હોય જ નહીં. તો જેમાં જે હોય એ બહાર આવે ને, એને ખોલો તમે. આ સાયન્ટિસ્ટ લોકોનું કામ શું છે? વિશ્લેષણ કરવાનું, તોડવાનું. સાયન્સનું કામ છે તોડવાનું, અને સ્વભાવનું કામ છે જોડવાનું. તો સાયન્ટિસ્ટ લોકો કોઈ પણ પદાર્થ એની સામે આવે એટલે એને તોડે. એની અંદરમાં રહેલા ગુણધર્મ છે એ બધા બહાર આવે કે આની અંદરમાં કઈ કઈ વસ્તુ વધારે છે, કેટલી છે, એનું જજમેન્ટ આપી દે, તમને પ્રમાણ આપી દે કે આટલા 1 કિલોની અંદરમાં આટલું સોનું છે આ પથ્થરમાં, કે આ માટી સોનાની ખાણો છે ને. તમે ભલે ગમે ત્યાં રાખો, સોનું તિજોરીમાં રાખો, શરીર ઉપર રાખો, પણ નીકળે છે તો
અને જમીનમાંથી જ્યારે બહાર આવે અને એ જ્યારે કાચું સોનું હોય ત્યારે કોઈ એને સોનું કહી ન શકે. એ પછી પથ્થરમાં હોય કે માટીમાં હોય, એની જ્યારે રિફાઇનરી પ્રયોગમાં જાય 2200 ડિગ્રી પર જ્યારે અંદર હીટ હોય એની અંદરમાં એ નાખવામાં આવે, માટી કે પથ્થર પીગળી જાય. માટી, રેતી જે કાંઈ હોય બધું અલગ થઈ જાય અને આ મેટલ જે છે એ બધી અલગ થઈ પીગળીને ચાલવા મળી જાય. કેવું કામ છે? અગ્નિ છે એ બધી વસ્તુને જલાવી દે, જે વસ્તુ જે રૂપે છે એની અંદરમાં જલાવી, અને સોનું પણ જલી જાય, સુવર્ણ ભસ્મ પણ બને છે. વધારે એની હીટ લગાવે તો એટલે પૂતગલ કોઈ પણ હોય જલી શકે છે. પૂતગલ કોઈ પણ હોય, ડાયમંડ ભસ્મ પણ હોય છે, તામ્ર ભસ્મ પણ હોય છે. કોઈ ચીજ એવી નથી કે અગ્નિ મેટલને એટલે કે પૂતગલને જલાવી ન શકે. તો કોઈ પણ પૂતગલ હોય પૂતગલ રૂપે તો એને જલાવી શકે છે. તો આ પૂતગલ રૂપ જે અવસ્થા છે બહારની, એની અંદરમાં હંમેશને માટે આ ચીજ છે. એ સિવાય બીજું કાંઈ ઝાઝા પ્રમાણમાં ક્વોન્ટિટી જે હોય એ ગમે એટલી હોય તો પણ એનામાં એ જ છે, અને એક પરમાણુ રૂપ હોય તો પણ એનામાં એ જ છે, એમાં બીજું કાંઈ. તો એ જે વસ્તુ છે એની અંદરમાં સુખ છે નહીં, તો સુખ એમાં શોધે છે જીવો. ક્યાંથી મળે? જન્મ પાસ કેમ થયા? શોધે છે, જોઈએ છે બધાને. કોઈ એવી વ્યક્તિ જીવ નથી કે જેને સુખ ન જોતું હોય, પણ ભ્રાંતિથી શોધે છે જેમાં નથી તેમાં. આ ભ્રાંતિથી જ વ્યક્તિ જેમાં જે ચીજ નથી એમાં એ શોધે છે. જેની ભ્રાંતિ દૂર થઈ જાય તો જે વસ્તુ જેમાં છે જ્યાં છે ત્યાં શોધે. તો સુખ છે આત્મામાં છે. અને જો આત્મામાં સુખ એ ભાવપ્રાણ છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત શક્તિ. તો સુખ છે, આત્મા પણ એક દ્રવ્ય છે સ્વતંત્ર, તો એની અંદરમાં સુખ ગુણ છે. ઉદ્ગલમાં સુખ ગુણ નથી. તો આત્મામાં જો વ્યક્તિ શોધ લગાવે તો પણ શોધ કેમ કરાય? ઓલા પરદેશીએ કરી એમ કરાય? એને શોધ કરવી હતી અને કરતો હતો શોધ. કેટલા જીવોને ટુકડા થયા તો મળ્યો આત્મા? તો આત્મા નહોતો? આત્મા તો હતો, છતાં એને કેમ ન મળ્યો? પ્રયોગ જે રીતે કરવો ઘટે તે રીતે જો એનો પ્રયોગ ન થાય તો એ વસ્તુ એની અંદરમાં હોવા છતાં એને મળી જ ન શકે. તો પ્રયોગ વ્યક્તિએ બરાબર એને સમજી લેવો જોઈએ. એટલે આ પ્રયોગ એટલા માટે આ ધર્મ છે એ પ્રેક્ટિકલ છે, ટેકનિકલ નહીં. પ્રોસેસ તમે જાણી લીધી, માની લીધી, સમજી લીધી, કામ નહીં થવાનું. અત્યારે થિયરિકલમાં જ છે. જુઓ, 99% દરેક સંપ્રદાય હિન્દુસ્તાનની અંદરમાં 3000 સંપ્રદાય છે, બધા થિયરિકલમાં છે. પ્રેક્ટિકલમાં જ્યાં સુધી ના આવે ત્યાં સુધી સુખ નામનો ગુણ એને કદી અનુભવમાં નહીં આવે. અનુભવવું છે સુખ, જરૂર અનુભવાય, જરૂર એને ઉપલબ્ધ થાય, મળી શકે. અને એ સુખ એવું છે કે મન બુદ્ધિ પણ એની અંદરમાં જ્યારે એ સુખનો અનુભવ થાય ને ત્યારે મન બુદ્ધિ પણ બેસી જાય. બહારનું તો બધું રીએ જ નહીં, એ કાંઈ સામે હોવા છતાં એને કાંઈ દેખાય નહીં. પણ જ્યારે એ વ્યક્તિ જો એ અનુભવવું છે સુખ, સ્વભાવનું સુખ, આત્મામાં રહેલો ગુણ સુખ, એ ભાવ પ્રાણરૂપ, એ એને જો અનુભવવો હોય તો એને શું, કેવો પ્રયોગ કરવો જોઈએ? કયા પ્રયોગથી અનુભવમાં આવે? એટલે અરણીના કાષ્ટમાં અગ્નિ છે, પણ ટુકડા કરે તો થોડું નીકળે. અરણીના કાષ્ટમાં અગ્નિ છે, દેખાતો નથી, છે. આત્મા શરીરમાં છે, દેખાતો નથી, છે. માનીએ છે. કેમ? જો આપણી બધી પ્રવૃત્તિઓ છે માટે આપણે માનીએ. બાકી તમારી પાસે શું પ્રમાણ? ડોક્ટર જીવવાનું પ્રમાણ શું આપે? કે શ્વાસોશ્વાસ ચાલે છે માટે એ બસ. સાયન્સ પાસે જીવનું પ્રમાણ શું? કે એનું પ્રેશર બરાબર છે, બધું બરાબર છે, શ્વાસોશ્વાસ ચાલે છે એટલે એ જીવે છે. બસ, બીજું કોઈ પ્રમાણ? કેટલું સાયન્સ આગળ વધ્યું છે, વધતું જ જાય છે. શોધ, અવનવી શોધો થતી જ જાય છે. પણ આત્માનું પ્રમાણ એની પાસે શ્વાસોશ્વાસ ચાલવા સિવાય બીજું કંઈ છે?
શ્વાસોશ્વાસ તો માણસ બંધ કરી શકે છે. શ્વાસોશ્વાસ અમુક સમય સુધી પ્રાણાયામની એવી ક્રિયાઓ છે કે જેનાથી કલાકો સુધી શ્વાસોશ્વાસ બંધ થઈ જાય, બંધ કરી શકાય, થઈ જાય ને બંધ કરી શકાય. તો પણ તો કેમ? તો એ શેનાથી જીવે છે? હવે આપણે પણ માનીએ છીએ કે શ્વાસોશ્વાસ ઓક્સિજન બંધ થઈ જાય એટલે માણસ આપણે કરવાનું બહુ નાક દબાઈને બેહો, નાક દબાઈ દો, મોઢું બંધ રાખો, શ્વાસોશ્વાસ લેવાનું બંધ થઈ જાય, શું થાય? કેવી ગભરામણ થાય, કેવું માણસનું થવાનું, પરસેનો માંડે પડવા, અને હાથ એક તમે દો ને હાથ ક્યાંક છૂટી જાય ખબર ન પડે. તમે નાક પકડીને બેઠા હો પણ અંદરમાં એટલું ઘૂંટણ થાય ને એટલું વ્યક્તિ અંદરમાંથી પરેશાન થાય કે હાથ ક્યાંક છૂટી જાય ને ખબર ન પડે. કેવું છે? તો સાયન્સ પાસે જીવવાનું લક્ષણ માત્ર શ્વાસોશ્વાસ ને આ બધું શરીરનું જે છે એ બધું પ્રેશર, ડાયાબિટીસ, આ તે બધું હોય એ બધું નોર્મલ હોય એટલે એ જીવે છે, એની પ્લસ બરાબર છે તો એ જીવે છે. અને એની વૃદ્ધિ થાય તો ધ્યાનમાં માણસ ડૂબે અને એના વિચારો એટલા શાંત થઈ જાય, એટલા શાંત થઈ જાય તો આપણે કલાકના 60 ધબકારા છે. સ્વસ્થ માણસ હોય એની પ્લસ એક મિનિટમાં 60 ધબકારા. અને માણસ જ્યારે ધ્યાનમાં ડૂબે અને નિર્વિકલ્પ અવસ્થા સુધી પહોંચી જાય ત્યારે મિનિટના 2-4 ધબકારા થાય. અને અનુભવ ન હોય ને તો માણસ ભયભીત થઈ જાય, ઊભો થઈ જાય કે હું મરી જઈશ. એટલું બ્લડ પણ શાંત થઈ જાય. અને જો માણસ જ્યારે આવેશમાં હોય, ક્રોધમાં હોય ત્યારે બ્લડ એના શ્વાસોશ્વાસ કેમ? જ્યારે માણસમાં આવેશ પ્રગટે, આવેશ નિમિત્ત આવ્યું ને ક્રોધ આવ્યો એનામાં અને ક્રોધની સાથે વ્યક્તિ એકરૂપ થઈ ગઈ ત્યારે જો ક્રોધની અસર કેટલી તાત્કાલિક શરીર ઉપર છે, મન, વાણી, શરીર ત્રણેય યોગ ઉપર. શરીર ધ્રુજવા માંડે, વાણી અવ્યવસ્થિત થઈ જાય અને મન, આપણું બ્લડ છે એ કેટલી ઝડપથી પતળું થઈ જાય. ક્રોધ વખતે આપણું બ્લડ કેટલું પતળું થઈ જાય અને કેટલા ફોર્સથી ભાગે તો પ્રેશર એનું વધી જાય. કેમ? કેટલી અસર છે? ક્રોધ આવ્યો માણસમાં અને હવે કોઈ માણસને કાંઈ તકલીફ હોય તો ટેબ્લેટ લે તો 5, 10, 15 મિનિટ તો એનું પરિણમન થતાં એને સમય લાગે ત્યારે એની અસર શરીરમાં દેખાય. ક્રોધ તો તાત્કાલિક, 1 સેકન્ડ તો બહુ મોટી થઈ ગઈ. એટલી ક્ષણની અંદરમાં તને યોગ બદલી જાય, મન બદલી જાય, વાણી બદલી જાય, શરીર બદલી જાય અને બ્લડ પતળું થઈ જાય ને એટલા ફોર્સથી ભાગે. અને એ આવેશ એટલો ઉત્કૃષ્ટ જો માણસનો હોય આપણા દિમાગમાં બાલથી પણ પતળી નસો છે, રક્તવાહિનીઓ એ ફાટી જાય. કેમ? તો કે એનો ફોર્સ વધારે છે બ્લડનો, કારણ કે એ સહન કરી શકે એમ નથી. એકનો પાઇપ હોય ને એટલા ફોર્સથી તમે પાણી અંદરમાં મોટર લગાવો અને એ પાણી છોડો તો પાઇપ, લોખંડનો પાઇપ પાણીથી તૂટી જાય. પાણી કેટલું છે? તરલ સરળ. અને લોખંડ કેવું મજબૂત છે છતાંય કેમ તૂટી જાય? એની ક્ષમતા નથી, વહન કરવાની એની ક્ષમતા નથી. એમાં આપણે આ શરીરની અંદરમાં રહેલી આ નસો, રક્તવાહિનીઓ એની ક્ષમતા જેટલી હોય એટલું જ ચાલશે. ક્ષમતાની ઉપર જાય એટલે ફાટી જાય, ફાટી જાય એટલે હેમરેજ થઈ જાય. ખરા કેટલો સહન લાગે? માણસને જોરથી વોમિટ થાય ને તો એ નસ ફાટી જાય. માણસ કોઈ નીચે પડી જાય, કોઈ બેઠી હોય વ્યક્તિ ઊંચા આસન ઉપર અને નીચે પડી જાય અને ખોપરીમાં કાંઈ ઝટકો લાગ્યો તો પણ નસ તૂટી જાય. તો એ તૂટે ત્યારે બ્લડ અંદરથી બહાર આવે અને જામી જાય, એનું નામ છે હેમરેજ. તો આવી અવસ્થા જીવની બને છે એક ક્ષણની અંદરમાં. અને વ્યક્તિ જ્યારે સ્વસ્થ બને, શાંત બને ત્યારે શું બને? જો એ જ વ્યક્તિ, એ જ શરીર શાંત બની ગઈ, વિચારોનો ફોર્સ કમ થવા માંડ્યો તો બ્લડ જે ફોર્સથી ભાગે છે ધીમું થવા માંડે, એકદમ ધીમું થવા માંડે. અને ધીમું તો એટલું ધીમું થઈ જાય કે વ્યક્તિ એકદમ નોર્મલ બની જાય, શાંત બની જાય, સ્વસ્થ બની જાય. એને કોઈ બહારથી તકલીફ ન થઈ શકે, બહારથી કોઈ તકલીફ એને કરી ન શકે, આવી અવસ્થા એને બની જાય. તો સાયન્સ પાસે જીવવાનું લક્ષણ માત્ર શ્વાસોશ્વાસ છે.
સાયન્સના એક પ્રોફેસર છે કલકત્તામાં. એ હજારો માણસો વચ્ચે પ્રયોગો કરે છે. ડૉક્ટરને બોલાવે પહેલાં, અને ડૉક્ટરની આખી પેનલ આવે, એની બધા આખું શરીર ચેકઅપ કરી લે કે બિલકુલ સ્વસ્થ છે, તંદુરસ્ત છે, કોઈ જાતની તકલીફ આને છે નહીં. પછી કહે કે જો હું સુઈ જાઉં છું ટેબલ ઉપર, પણ અડધી કલાક રાહ જોજો, મને મરઘટ ઉપર ન ઉપાડી જતા. એટલે સુઈ જાય ટેબલ ઉપર. ડૉક્ટરે તપાસી લીધું, સર્ટિફિકેટ આપી દીધું કે બરોબર નોર્મલ છે, કોઈ જાતની આને તકલીફ નથી, શારીરિક માનસિક કાંઈ તકલીફ નથી. અને સુઈ જાય, અને 5 મિનિટ થાય તો એ ડેથ થઈ જાય. જીવવાના બધા લક્ષણો બંધ. ડૉક્ટરનો બોડીને ઘુમાવીને ફેરીને બધું જુએ અને લખે કે આ માણસ ડેથ છે, સર્ટિફિકેટ આપી. જીવવાનું એક પણ લક્ષણ ન દેખાય. તો કેમ? સૂતા પછી ખાલી 5 મિનિટની અંદરમાં જીવવાના બધા લક્ષણો જેટલા છે, મેઇન તો આ શ્વાસોશ્વાસ છે, બંધ થઈ જાય. અને અડધી કલાક રહે. ગમે એમ શરીરને તેમ ઉલટપુલટ કરી નાખો તો પણ એના અંદરમાં જીવવાનું એક લક્ષણ કોઈ ડૉક્ટરને દેખાય નહીં. પણ જો અહીંયા સ્વરૂપનું લક્ષણ નથી. ત્યાં આવું તો જીવો કરે છે, કેટલું બધું કરે છે. અજ્ઞાન ભાવે બહારની અપેક્ષાઓથી માન મોટાઈ માટે કેટલું બધું કરે. અને પછી અડધી કલાક પછી એ શ્વાસોશ્વાસ ચાલુ થાય, અને 5 મિનિટમાં વ્યક્તિ બેઠી થઈ જાય પોતે ટેબલ ઉપર. પાછા ડૉક્ટર તપાસે કે આનું બધું જ નોર્મલ છે, કોઈ તકલીફ નથી. તો એને શું કર્યું? એ અડધી કલાક શું કર્યું એ કામ? અને અડધી કલાક જીવવાના બધા જ લક્ષણો બંધ થઈ ગયા. કેમ? એ પ્રાણાયામ, રેચક, કુંભક અને પૂરક, આ 3 પ્રકાર. રેચક બહાર કાઢી નાખો, કુંભક લઈ લેવો, જેટલી ક્ષમતા હોય એટલો શ્વાસ લઈ લે, અને પછી પૂરક બંધ કરી દે. શ્વાસ લેવાનો બંધ કરી દે અને છોડે પણ નહીં. આ પૂરક થઈ જાય, કુંભક થઈ જાય, પછી આટલા 30 મિનિટ સુધી વ્યક્તિ એની જ અવસ્થામાં રહે. જીવવાના બધા લક્ષણો બંધ થઈ જાય. આ તો અડધી કલાક રહે. માણસો 6 મહિના રહે, જમીનમાં ખાડો પાડે, 5, 7, 10 ફૂટ ઊંડો અને એટલો પહોળો. પછી વ્યક્તિ જે હોય આ પ્રાણાયામ કરે એ અંદર બેસી જાય આસન લગાવીને. પછી જે ખાડો હોય એની ઉપર લાકડા મૂકી દે, પછી એની ઉપર કપડું બિછાવી દે, અને એની ઉપર માટી નાખી દે, અને ઉપર જુવાર નાખે, અને પાણી નાખી, અને ચારે બાજુ બંધ થઈ જાય. ઓલી વ્યક્તિ અંદર બેઠી હોય 6 મહિના. આપણે તો ઓક્સિજન ખાવું ને પીવું ને આપણે ઉપવાસ કરીએ છીએ, માંસખામણ કરે કે કાંઈ પણ ઉપવાસ તો તપસ્યા કરે તો પાણી તો પીવે, ખોરાક મળે. શેનો? ઓક્સિજન. ઓક્સિજન પણ ખોરાક છે, પાણી પણ એક ખોરાક છે. 23 ને 24. 23 એટલે પાણીની છૂટ હોય, 24 એટલે પાણી પણ બંધ. છતાં રોમાર થાય છે. રોમાર 24 કલાક થાય છે દરેક જીવને. ઓઝાર પહેલે સમય ઉત્પન્ન થાય ત્યારે રોમાર 24 ઘંટા જીવને થાય, અને કવલાર તો મનુષ્ય જ છે, બાકી કોઈને નારક દેવોને છે નહીં. તો આ જીવ 6 મહિના સુધી એની અંદરમાં બેસી જાય. ઉપર જુવાર નાખી હોય એ ઉગે, મોટી થઈ જાય, ડુંડા આવે, પાકી જાય. એની વ્યક્તિ અંદર બેઠી હોય. શું કરે? પાણી નહીં, ઓક્સિજન પણ બંધ, બધું જીવવાના ટોટલ લક્ષણો બંધ. 6 મહિના સુધી અંદર બેસી જાય. જ્યારે એને તારીખ આપી હોય એ તારીખે જ્યારે ખોલે ત્યારે હજારો માણસો, લાખો માણસો ભેગા થાય, મોટો મહોત્સવ બનાવે. અને શરીર જે છે બહાર નીકળે ત્યારે પીળું થઈ ગયું. શરીર ઉપર એની અસર એટલી થઈ હોય, શરીર આખું પીળું થઈ ગયું હોય, અને અડધી કલાક પછી એનો ધીરે ધીરે શ્વાસ ચાલુ થાય. જેવું એને એ કુંભક કરી રાખ્યો હતો એ કુંભક છોડી દે એટલે ધીરે ધીરે એનો શ્વાસોશ્વાસ ચાલુ થાય, અને જીવવાના લક્ષણો બધા દેખાય. તો આ કેમ થાય? આ છે પ્રાણાયામની ક્રિયા.
ખાવું પીવું તો છૂટી જાય, ઓક્સિજન છૂટી જાય, બધું છૂટી જાય અને 6 મહિના સુધી આ રીતે માણસ રહી શકે છે. શ્વાસોશ્વાસ બંધ કરો એટલે નિર્વિકલ્પ. ગમે એવા વિચાર ભાગતા હોય પણ નાક બંધ કરીને બેસી જાઓ, વિચાર બંધ. પણ લક્ષ્ય શું છે? લક્ષ્ય શેનું છે? જો આ જીવો આવું કરે છે, અત્યારે ચાલે છે. જીવો આવું બધું કર્યું છે, આપણા જીવે પણ આવું બધું કર્યું છે, પણ એ બધું સ્વરૂપના લક્ષ્ય વિના, અને સ્વરૂપના લક્ષ્ય વિના જે કંઈ થાય છે એ બધું અજ્ઞાનનો ગુણાકાર. એની અંદરમાં દુઃખ સિવાય બીજું કાંઈ એને હાથમાં ન આવે. તો હવે દુઃખની વૃદ્ધિ થાય જ્યારે સ્વરૂપ લક્ષ્ય થાય અને જાગરણ સાક્ષી ભાવ પ્રગટે ત્યારે કેટલું મિનિટ રહેવાનું? 25 મિનિટ. હાજો હારો આમ જાગતો બેઠો હોય અને 25 મિનિટ માણસ જો નિર્વિકલ્પ બની જાય તો ઓલા 6 મહિના રહીએ, બધું છોડીને ખાવું પીવું બધું, છતાં કાંઈ અંદરમાં કોઈ નામો નિશાન ન હોય. પ્રગતિ 0.0. ચેતના ઓર મૂર્છિત બની જાય. આવી અવસ્થાઓમાં આનું નામ છે અજ્ઞાનતા, બાલ તપ. તપ પણ જ્ઞાનીઓએ બતાવ્યા છે, તપના પણ પ્રકાર અને મૃત્યુના પ્રકારો બતાવ્યા. મૃત્યુ છે પણ એના પ્રકાર. બાલ તપ, અજ્ઞાનતા. તો જે અકામ મરણ, સમાધિ મરણ નહીં, એનું નામ છે અકામ. તો જો સમાધિ પણ મરણ, અકામ પણ મરણ, તો જીવન પણ સહી જીવન, વિપરીત જીવન, કઈ રીતે કઈ રીતે જીવન જીવે છે, આ બધાની એક એક અવસ્થાઓ બને છે. તો જે જીવની અંદરમાં સ્વરૂપ લક્ષ્ય હોય અને સ્વરૂપ લક્ષ્યથી વ્યક્તિ કોઈ પણ માધ્યમથી નિર્વિકલ્પ જો બની જાય અને કન્ટિન્યુઅસ 25 મિનિટ જો ટકી જાય તો મારામાં સુખ છે અને સુખ એને અનુભવમાં આવ્યા વગર એનો અનુભવ થઈ જાય. હવે જ્યારે પોતાને અનુભવ થઈ જાય ને ત્યારે બહારનું છોડવું ન પડે, છોડી જાય. બહારનું છોડો તો અંદરનું અનુભવમાં નહીં આવે, સમજી લેજો. બહારનું છોડવાથી ભીતરનો અનુભવ નહીં થાય, અને ભીતરનો અનુભવ થયો તો બહારનો ક્યારે તમારા હાથમાં હશે ને તો છૂટી જશે, તમને ખબર નહીં પડે. તો આપણે ઊંધું લઈએ છીએ, બહારથી છોડી દો એટલે અનુભવ થાય. થયો? કેમ ન થયો? કેટલું જીવો કેટલું કરે છે, કેવું કરે છે, છતાં જ્યારે અંદરનો અનુભવ થયો સુખનો ત્યારે પછી માણસ દુઃખમાં હાથ નાખે? નક્કી થઈ ગયો, બોલવાથી નહીં, વાંચવાથી નહીં, જાણવાથી નહીં, અનુભવ થઈ ગયો કે સુખ મારામાં છે. પછી શેને પકડે? એને શું એની અંદરમાં શું અવસ્થા બની જાય? કદી પણ જે સુખનો અનુભવ નથી કર્યો એ સુખનો અનુભવ એને થઈ ગયો પછી બહારની વસ્તુઓનો જે લગાવ છે એ લગાવ છોડવો ન પડે. લગાવ બધો સહજ છૂટી જાય, અને સહજ છૂટી જાય એનું નામ જ સહી ત્યાગ છે. અને એ ત્યાગ ત્યારે જીવનમાં જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય પ્રગટે. જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય એનું નામ છે કે અંદરથી લગાવ છૂટી જાય. લગાવ આ શરીરનો પણ લગાવ છૂટી જાય. બધો લગાવ છૂટી ગયો, બહારનો છોડી દીધો, પણ શરીરનો હોય ત્યાં સુધી. પણ જ્યારે અનુભવ અંદરનો થઈ ગયો સુખનો ત્યારે શરીરનો લગાવ પહેલો છૂટી જાય. જ્યારે ભીતરના સ્વભાવનું સુખ જેને અનુભવમાં આવી ગયું એને આ શરીરનો લગાવ પહેલો છૂટી જાય. ત્યારે શરીર સાધન બને મુક્તિનું. હવે જ્યાં સુધી પરમાર્થ સુખની બુદ્ધિ છે અને પરમાર્થ સુખ શોધે છે ત્યાં સુધી સાધન છે આ. હવે શું કરવું છે? આ સાધન છે, આટલું સરસ રૂડું રૂપાળું સાધન આપણને મળ્યું છે. હવે આ સાધનથી આપણે સુખનો અનુભવ કરવો છે, સુખ મેળવવું છે, તો શું કરવું છે? દરેક વ્યક્તિ સ્વતંત્ર છે. આમાં શિખામણ કોઈની કંઈ કામ લાગે? કોઈની શિખામણ કોઈને કામ નહીં લાગવાની. પણ જેની અંદરમાં એટલા માટે રુચિ કેવી આગ જેવી રુચિ હોય ત્યારે માણસ આ કાર્ય કરવા માટે તૈયાર થઈ જાય. અને જો પ્રેક્ટિકલમાં જાય તો એને અનુભવ થયા વગર તો જો બહારના દ્રવ્ય ક્ષેત્ર એને કાંઈ ન કરી શકે. બહારનું બધું જ બહારમાં રહી જાય અને અંદરમાં એ માણસને પોતાના સુખનો અનુભવ થઈ જાય તો બહારનું બધું જ છૂટી જાય મિનિંગ લગાવ. અને એ લગાવ છૂટી જાય પેલો શરીરનો, અને શરીરનો બધાથી વિશેષ લગાવ
શરીરનો લગાવ, સંપત્તિનો લગાવ અને સંતતિ, આ 3 લગાવ. પણ શરીરનો લગાવ જેને છૂટે ત્યારે આ 2 લગાવ છૂટી જાય. હવે આવો લગાવ છૂટે ત્યારે માણસનું જીવન હર હાલતમાં, હર સંયોગમાં સંબર અને નિજરા. હર હાલતમાં બોલું છું, તમે સંબર લઈને બેઠા ને તોય આશરો છે. તમે ગમે અનુષ્ઠાન લઈને બેઠા તો પણ સંબર નથી. પણ જ્યારે વ્યક્તિને સ્વભાવનું સુખ અનુભવમાં આવી ગયું ત્યારે હર હાલતમાં પ્રવૃત્તિમાં હોય તો પણ સંબર હોય. કારણ શું? ભોજન કરતો હોય ને તો સંબર હોય. કેમ? સુખનો અનુભવ ભીતરમાં થયો છે અને ભોજન કરે છે. ગમે એવું હોય ભોજન તો પણ એ જોવે છે કે આ શરીરને જરૂર છે, હું તો એને જોનારો છું, આ ભોજનને જોનારો છું, શરીરને જોનારો. આ તો પર છે, હું એ નથી, હું તો સુખ સ્વરૂપ છું. અત્યારે પણ ગમે એવું બહારની નિમિત્તો અને ગમે એવા સાધનો એની સામે હોય તો પણ એ સાધનો, આ સાધનથી જે વ્યક્તિ અલગ થઈ ગઈ પછી બહારના સાધનો શું એને કરી શકશે? બહારના સાધનો સાથે તો લગાવ ક્યાં સુધી છે કે આનો લગાવ છે ક્યાં સુધી? હવે જો આનો લગાવ છૂટ્યો તો એ સુખ એવું મળ્યું, એ પરમ સુખ. હવે પછી એ બહારમાં ક્યાં મોઢું નાખે? એ ક્યાં બહારમાં હાથ નાખે? એ કોને જોવે? અંદરથી લગાવ છૂટી ગયો. એ લગાવ છૂટતાની સાથે વ્યક્તિની અંદરમાં જે દુઃખના કારણો, મિથ્યાત્વ અને અજ્ઞાન ખતમ. આ સુખનો અનુભવ થાય નિર્વિકલ્પ અવસ્થામાં. અને જે વ્યક્તિ વર્તમાનમાં આવી નિર્વિકલ્પ અવસ્થામાં ટકી ગઈ, સ્થિર થઈ ગઈ, એને તે ક્ષણે જ્યાં છે ત્યાં એને એ સુખનો અનુભવ, એટલે સુખ છે, જરૂર સુખ છે, પણ મારામાં છે. એ સુખ ગુણ છે, એ સુખ ભાવ પ્રાણ છે. અને એ ભાવ પ્રાણનો અનુભવ થઈ ગયો તો આત્મા પરમાત્મા. કેટલી વારો લાગે? કેટલો સમય લાગે? સાંભળવા જ નહીં થાય. સમજી લેજો, ગમે એવું તત્વનું સાંભળશો ત્યાં સુધી તમારું મન શુભમાં રહેશે, પણ અનુભવ, સુખનો અનુભવ નહીં થાય. આ સમજી લેજો તમે. કે તમે કોઈ પણને સાંભળો, ગમે તેને સાંભળો, પણ જ્યાં સુધી પ્રેક્ટિકલ નહીં થાય ત્યાં સુધી તમને તમારું સુખ અનુભવ નહીં આવે. એમ કે પરમાત્માની વાણીથી સાંભળે ને તો પણ પરમાત્માના ચારેય ભાવ પ્રાણ મુક્ત, આવરણ રહિત બની ગયા છે, તો એને આત્માની અંદરમાં પરમ સુખના એ ભોગતા છે. તો એ સુખના ભોગતા એ બન્યા છે. એ સુખ આપણે જોઈ શકીએ તો એ સુખ આપણે મળી જાય. આ વિતરાગની ઓળખ. વિતરાગની ઓળખ કેમ થાય? વિતરાગને જે ભાવ સુખ, સ્વભાવનું સુખ, નિજી સુખ જે અનુભવમાં આવ્યું છે ને એ સુખને એ અનુભવી રહ્યા છે કે જેની અંદરમાં એ અનુભવતા અંદરમાં એક તરંગ ન ઉઠે. નિજ સુખનો અનુભવમાં બીજો એક તરંગ ન ઉઠે. એ છે નિજ સુખ ને એ છે સ્વભાવનું સુખ. એને જ્યારે આપણે જોઈ શકીએ ને જીવંત પરમાત્માને, અને એ સુખ જ્યારે એનામાં જે છે એ આપણને એમ થાય કે આજો નિજ સુખને અનુભવી રહ્યા છે, ત્યારે આપણું અંદરમાં જે સ્વભાવનું સુખ છે એ આપણને અનુભવમાં આવી જાય. ત્યારે વિતરાગની ઓળખ થઈ કહેવાય. ત્યારે વિતરાગને આપણા નમસ્કાર કોણ કહેવાય? પંચ પરમેષ્ઠીને આપણા નમસ્કાર ક્યારે પહોંચવાના? એ સિવાય આપણા નમસ્કાર તમે 108 ને 1008 ને 1 લાખ ને 8 વંદન કરો ને તો નહીં પહોંચવાના. કારણ અંદરમાં ઈગો વધશે. પણ આ તો જ્યારે સ્વભાવના સુખને અનુભવી લે, પરમાત્માના સુખનો અનુભવ એને થઈ જાય ત્યારે એનું સુખ જે છે એને કરંટ લાગી જાય અને એ સુખ અંદરમાં જે છે બહાર અનુભવમાં એને આવી જાય ત્યારે એ આત્મા પરમાત્મા સ્વરૂપ છે અને હું જ પરમાત્મા છું એવું એને અનુભવ થઈ જાય. આ છે આપણું નિજી સુખ અને આ છે સ્વભાવનું. એ અનુભવ થાય તો બહારનું બધું છૂટી જાય. તો આપણે એમ કહીએ છીએ કે બહારનું છોડો એટલે મળે, કોઈને મળ્યું નથી, કોઈને મળતું નથી એટલે ફાંફા મારે છે, દોડે છે. દોડવાથી આથી કોઈ દિવસ દરેકને એમ છે ને કે ક્યાંકથી મળી જાય, ન મળે. હોય તો મળે ને, એ વસ્તુ હોય તો મળે ને, છે નહીં તો
ગમે ત્યાં 14 રાજલોક ક્ષેત્રમાં એક પણ પૂતગલમાં ક્યાંય પણ આ સુખ સેમ્પલ જેટલું નથી. અને સેમ્પલ પણ જીવને સ્વભાવના સુખનું સેમ્પલ પણ એને વર્તમાનમાં 25 મિનિટ નિર્વિકલ્પ અવસ્થામાં જો વ્યક્તિ ટકી જાય તો એને એના સુખનો અનુભવ થઈ જાય. બહારનું બળતું છૂટી જાય, જ્યાં છે ત્યાં રહી જાય, એના બધા લગાવો છૂટી જાય. ગ્રસ્ત ધર્મમાં હોય, ચોથા પાંચમા ગ્રસ્તાનમાં, તો પણ એ શ્રાવક કેવા હોય? શ્રાવકના વિશેષણો અલ્પ ઈચ્છા. પહેલી જ ઈચ્છા લે. કેટલી બધી ઈચ્છાઓ છે. ગુણસ્થાન જે છે એની અંદરમાં શ્રાવક કહેવાય તો કે અલ્પ ઈચ્છા, અલ્પ પરિગ્રહ. પછી પરિગ્રહ શું હોય એનો? અલ્પ હોય ઘણું બધું, છતાં એ અલ્પ પરિગ્રહ, અલ્પ ઈચ્છા. એની ઈચ્છાઓ નામ શ્રેષ્ઠ સામાન્ય છે. કેમ? અંદરમાં સ્વભાવના સુખનો અનુભવ થયો તો પરની ઈચ્છા છે નહીં. હવે કઈ ઈચ્છા નથી, કોઈ અપેક્ષા જ નથી. બધી ઈચ્છાઓ અપેક્ષાઓ ત્યાં સુધી જ રહેવાની અને ત્યાં સુધી જ વધવાની કે જીવ જ્યાં સુધી બેહોશ છે ત્યાં સુધી. જેવો એના અંદરમાં હોશ પ્રગટવાની શરૂઆત થઈ, જેટલો હોશ જાગરણ સાક્ષી ભાવ તે જ બનશે. એટલે વ્યક્તિની અંદરમાં રહેલી ઈચ્છાઓ અપેક્ષાઓ માગ, કેટલી માગ. કેમ માણસની કોઈ બહારના ક્ષેત્રમાં ક્યાંય કોઈ ક્યારે સંતોષ જ નથી થતો? કેમ કે સમજો તમે ક્રમ આપો, વ્યક્તિના જીવોનો ક્રમ જુઓ. જે પાયદલ ચાલતો હોય ને માણસ, એને એમ થાય કે સાયકલ મળી જાય ને તો બરાબર. એને સાયકલ મળી જાય ને પછી એને એમ થાય કે સાયકલમાં તો જે પેડલ મારવા પડે છે, તો સ્કૂટર મળી જાય તો સારું. તો એને સ્કૂટર મળી જાય. સ્કૂટર તો મળી ગયું, પણ આજે આ ગરમી, વરસાદ, આ બધું તકલીફ વાળું છે. તો કાર મળી જાય તો સારું. કાર મળી ગઈ, કાર તો મળી ગઈ, પછી સંતોષ, એની ઈચ્છા બંધ થઈ જાય. શું થાય? કાર આવી ગઈ, પછી શું જોઈએ? મર્સિડીઝ કાર જોઈએ. એ આવી ગયા, પછી બંધ થઈ ગઈ ઈચ્છા. પછી શું જોઈએ? હેલિકોપ્ટર જોઈએ. એ આવી ગયું, પછી બંધ થઈ ગઈ ઈચ્છા. તો શું જોઈએ? પ્લેન આવી ગયું. એ આવી ગયું, ઈચ્છા બંધ થઈ જાય. એક પણ વ્યક્તિની ઈચ્છાઓ બંધ થાય છે. એક જે ઈચ્છે છે એ મળતું જાય છે, પછી બંધ થવી જોઈએ ને. એની જે ઈચ્છા હતી એ મળી ગઈ તો એને ઈચ્છા બંધ થઈ જવી જોઈએ ને. તો એ ક્ષેત્રમાં એની ઈચ્છાઓનો વિકાસ, એની ઈચ્છાનો વિસ્તાર, એની ઈચ્છાનો ગુણાકાર કેમ થાય છે? કદી સોચ્યું છે? અને આ બધાની અવસ્થા છે. દરેક જીવની બહારના ક્ષેત્રમાં આ ઈચ્છાઓ છે. હે ઈચ્છા દુઃખ મૂળ. ઈચ્છા શેમાંથી પ્રગટે? ઈચ્છા શેમાંથી જન્મે? હવે દર્શનમોહ હજી જો હવે જેનો દર્શનમોહ વિસ્તારવાળો હોય ને એની ઈચ્છાઓ વિસ્તારવાળી હોય. ઈચ્છાઓથી દર્શનમોહનો વિસ્તાર કેટલો થવાનો? દરેક જન્મમાં જીવ જે ક્ષેત્રમાં જ્યાં જન્મો ત્યાં ઈચ્છાઓ અને ઈચ્છા છે ને અંત સમય ઉપર ઈચ્છા છે કે અહીંયા હજી આટલા વર્ષ રહ્યો, હજી પૂરું નથી થયું, એટલે બીજો જન્મ મળે તો પૂરું થઈ જશે. આ જન્મ પણ ઈચ્છાથી જ મળે છે. ઈચ્છા માત્ર દર્શન મોહમાંથી જન્મે છે. અને એ દર્શન મોહનો વિસ્તાર કેટલો છે? આ શરીર જેટલો, તો આ ચેન્નાઈ જેટલો, કેટલો? સતીશભાઈ, દર્શન મોહનો વિસ્તાર કેટલો? આ જીવ 14 રાજલોક ક્ષેત્રમાં એક પોઈન્ટ એવો છે કે જ્યાં જન્મ ન હોય. એક પોઈન્ટ બતાવો, આમ 100ની નોક મારો. આખું ક્ષેત્ર, આ એક રૂમમાં જન્મ લઈ લીધો, ફ્લેટમાં બંગલામાં, એટલે કામ પૂરું થઈ ગયું એમ નહીં સમજતા.
પછી પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, સૂક્ષ્મ, નિગોદ, એ બધામાંથી એક એક પોઈન્ટ ઉપર એનો જન્મ થઈ ગયો. એ બધાની અંદરમાં, બધા ક્ષેત્રમાં જ્યાં જન્મ લીધો ત્યાં શરીર તો છે. બીજું કાંઈ હોય કે ન હોય. નિગોદના જીવો, 5 સ્થાવર, વિગલેન્દ્રી, તિર્યન પ્રાણીઓ, નારકી જીવો, એની પાસે તો બહારનું કાંઈ પરિગ્રહ લઈ જવા જેવું, રાખવા જેવું એની પાસે કાંઈ છતાં અનંત પરિગ્રહ. બહારનો પરિગ્રહ નથી, અંદરનો પરિગ્રહ છે. અને અંદરના પરિગ્રહથી આનું મમત્વ કેમ બને છે? એ મમત્વનું કારણ છે પોતાની ભીતરમાં, એને કોઈ દેખાણું જ નથી. અને એ જ્યાં સુધી નહીં દેખાય ત્યાં સુધી તો દરેક ક્ષેત્રમાં, દરેક કાળમાં, દરેક 14 રાજલોક ક્ષેત્રની અંદરમાં એનો જન્મ થઈ ચૂક્યો તો બધે એને ચોખા મૂકતો જાય છે. બધી જગ્યાએ ચોખાને ઢગલા કરતો જાય છે. ઉઠાવશે કોણ? આ ઈચ્છાઓની ઢગલીઓ બધે કરતો જાય છે. કોની? તો આ 14 રાજલોક જેટલી ઈચ્છાહુ આગાશા અનંતિયા. નમી રાજા ઈચ્છા કેટલી? 6 દ્રવ્ય છે ને, એમાં આકાશ એક અનંત દ્રવ્ય છે. લોકાકાશ ને અલોકાકાશ. લોકાકાશ એટલે 14 રાજલોક ક્ષેત્ર જે છે લોકાકાશ કહેવાય. અને અલોક એટલે અલોકની અંદરમાં ખાલી એક આકાશ જ છે. 6 દ્રવ્યમાં બીજું કાંઈ છે નહીં. તો લોક ને અલોકની સંધિ જ્યાં થાય ત્યાં પછી અલોકાકાશ, ત્યાં બીજું કાંઈ છે. તો આકાશ અખંડ છે, અનંત છે. 5 દ્રવ્યો છે એ લોકની અંદરમાં છે. આકાશ આધાર છે, 5 દ્રવ્યો આધેય છે. તો આ એક આકાશ દ્રવ્ય અનંત છે. ઈચ્છા કેટલી છે? ઈચ્છાહુ આગાશા અનંત. આકાશ જેટલી ઈચ્છા જીવોની છે, એક એક જીવની. અને અત્યાર સુધીનો રેકોર્ડ છે અનંતકાળનો કે કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ જીવની ઈચ્છા પૂરી નથી થઈ. તો ચક્રવર્તી સમ્રાટો થઈ ગયા તો પણ એની ઈચ્છાઓ પૂરી ન થઈ. તો પછી વર્તમાનમાં જે મનુષ્ય જીવો જીવે છે એની ઈચ્છાઓ કેટલી અને કેવી, એ ક્યારે પૂરી થશે? કેમ પૂરી થશે? આ ઈચ્છા પૂરી નથી થતી, ઈચ્છા પૂરી થવાની નથી. પણ ઈચ્છાની જળ ખોદી શકાય, ઈચ્છાની જળને ખતમ કરી શકાય. ઈચ્છાની જે જળ છે જેમાંથી ઈચ્છા ઉદ્ભવે છે એની જળ જે છે એને કાઢી શકાય છે અત્યારે. કેવું કામ છે? તો 14 રાજલોક ક્ષેત્ર જેટલી ઈચ્છાઓ, તો 14 રાજલોક ક્ષેત્ર જેટલું મિથ્યાત્વ વધાર્યું. અને એ બોજો લઈને 24 કલાક સાથે ફરે છે. તો એ જીવ કેવી કામ કરી શકશે? તો પણ જ્ઞાની કહે છે તારી તાકાત એવી છે કે 25 મિનિટ બની જા વર્તમાન નિર્વિકલ્પ, તારી ઈચ્છાનું જળ નીકળી જાય. ઈચ્છા તો કોઈની પૂરી થવાની નથી, શક્ય જ નથી. પણ એની જળ જેમાંથી ઈચ્છાઓ ઉદ્ભવે છે એ ખતમ થઈ જાય. આવી તારી પાસે તાકાત છે, આવી તારી શક્તિ છે. તો એ તારી શક્તિનો વિચાર કર અને તું કામે લાગી જા, પ્રેક્ટિકલમાં આવી જા. તો તારું કલ્યાણ થયા વગર રહી ન શકે. આ કલ્યાણ આપણું, મારું કલ્યાણ મારા હાથમાં છે. મારે શું કરવું? આ ઈચ્છાની અવસ્થાઓ અનંતકાળથી જીવોની ચાલી રહી છે. એમાં મારે મારું કામ કરવું છે. મારું કામ કરવા માટે મારે પોતાએ વર્તમાનમાં તૈયાર થવાનું છે. આ તો બધી માહિતી છે, ઇન્ફોર્મેશન છે, એનાથી વિશે કંઈ નહીં સમજતા. શાસ્ત્ર હોય કે કોઈ પણ વાત હોય, ગમે એની વાત, એ બહારની વાત હોય કે આ વાત, આ ધાર્મિક બધી માહિતી, ઓલી બધી રાગદ્વેષની વૃદ્ધિ કરવા વાળી, આ થોડી રાગદ્વેષથી મંદ કરવા વાળી પણ છે માહિતી, એનાથી વિશેષ. પણ જો વ્યક્તિની અંદરમાં જાગરણ પ્રગટ્યું તો જરૂર વ્યક્તિ કામ કરવા માટે તૈયાર બની જશે. અને આવું કાર્ય, મારું કાર્ય મારાથી થવાનું છે, બીજા કોઈથી આ કાર્ય શક્ય સંભવિત નથી. અને જે જેવું આવું પ્રેક્ટિકલ કરી શકે એનાથી આ કામ થઈ શકે. આજની તિથિ છે ને દુબળી આઠમ, તો લોકોએ આઠમને દુબળી બનાવી દીધી. અનિલભાઈ, તપસ્યા કરીએ તો શરીર દુબળું બની જાય. તપસ્યા કરીએ, પર્યવસાન ગયા એટલે ત્રીજે દિવસે આઠમ આવી તો લોકો આઠમને દુબળી બનાવી દીધી. તો આઠમ દુબળી છે કે શરીર દુબળું થઈ ગયું?
કાંઈ ઉપવાસ એકાસના આંબેલ કાંઈ કર્યું હોય તો શરીર થોડો વજન ઘટ્યું હોય તો એને એમ થાય કે દુબળો થઈ ગયો હું. તો આઠમ દુબળી કે માણસના વિચાર દુબળા કે માણસના ભાવ દુબળા કે માણસનું શું દુબળું બન્યું? સમૃદ્ધ શેનાથી બન્યા? તો સમૃદ્ધ પણ બનાવી છે અને દુર્બળ પણ બનાવી છે. તો સમૃદ્ધ શેનાથી બન્યા? જો એક વ્યક્તિ એક વસ્તુથી દુર્બળ બને છે તો બીજાથી સમૃદ્ધ બનવી જોઈએ. તો આપણે સમૃદ્ધ શેનાથી બન્યા? ઉપવાસ એકાસના કાંઈ કર્યું તો 8 દિવસ કર્યું તો શરીર દુબળું થવાનું, એ બરાબર. તો આપણે શરીરથી દુબળા બન્યા. પણ આઠમ દુબળી નથી. આઠમ તો આઠમ જ છે. પણ આપણા અંદરમાં તો સમૃદ્ધ શેનાથી બન્યા? આપણે વધારે જવું આવવું, સત્સંગ કરવો, સમય આપવો, આવું બધું કામ કર્યું તો એના અંદરમાં વ્યક્તિની અંદરમાં પ્રકૃતિ દુર્બળ બની. શરીર તો ખોરાક ન આપો એટલે દુર્બળ બની જાય. પ્રકૃતિ દુર્બળ બની. આ પર્વ પવિત્ર બનાવવાનું પવિત્ર પર્વ હતું, લોકોત્તર પર્વ હતું. તો એનાથી દુર્બળ બને પ્રકૃતિઓ ક્ષીણ થવી જોઈએ. પ્રકૃતિઓમાં વીકનેસ આવવું જોઈએ. શરીરની વીકનેસ દેખાય છે, પ્રકૃતિની વીકનેસ કોઈ દિવસ માણસને મહેસૂસ થતી નથી. તો એ પ્રકૃતિની વીકનેસ કેવી બની છે એ માણસે જોવું જોઈએ. અને એ માણસ જો ન જોઈ શકે તો પ્રકૃતિઓ સબળ બની છે, કેવી બની છે, શું બન્યું છે? તો સબળ બન્યા આપણા ભાવ. જો શરીર બન્યું દુર્બળ તો ભાવ સમૃદ્ધ બનવા જોઈએ. અને ભાવથી જો માણસ સમૃદ્ધ બને તો બધાથી સમૃદ્ધ બની જવાનું, સર્વાંગી સમૃદ્ધ બનવાનું. અને સર્વાંગી સમૃદ્ધ બનવા માટે આ પર્વાધિરાજ પર્યોસન પર્વ છે. તો આ પર્વ વયા ગયા પણ આપણા અંદરમાં આ ભાવથી આપણે કેટલા સમૃદ્ધ બન્યા. અપેક્ષાથી શુભ ભાવ પણ થોડા ઠીક છે અશુભ ભાવ કરતા, પણ શુદ્ધ ભાવમાં આપણે જ્યારે જેટલી ક્ષણો 8 દિવસની 8 ક્ષણ 8 દિવસની 8 ક્ષણ પણ જો માણસ વર્તમાનમાં જીવી શક્યો હોય તો ભાવથી સમૃદ્ધ બની જાય. સેકન્ડ નથી બોલતો, તમે સંભળાય છે. 1 દિવસની 1 ક્ષણ તો 8 ક્ષણ, ખાલી 8 ક્ષણ જો આપણે વર્તમાનમાં જીવી શક્યા હોઈએ તો આપણે ભાવથી સમૃદ્ધ બની જઈએ. અને 1 સેકન્ડ જો 8 દિવસની આપણે કરી તો આપણું છલાંગ લાગશે. 8 દિવસમાં જો 1 સેકન્ડ જો આપણે શુદ્ધ પ્રણતિમાં રહ્યા તો આપણી છલાંગ લાગશે, એમાં કંઈ કહેવા પણ નથી. પણ જો માણસ 8 ક્ષણ પણ એના ભાવને સમૃદ્ધ બનાવવા માટે જો તૈયાર ન થયો તો પર્વ પાસ થઈ ગયા. અને આપણા ભાવોની અંદરમાં જે અભિવૃદ્ધિ, જેનો ગુણાકાર થવો ઘટે એ ન થાય તો આ પર્વ આપણે લૌકિક બનાવી દઈએ છીએ, પરંપરા બનાવી દઈએ છીએ, માન્યતા બનાવી દઈએ છીએ, રૂટીન માન્યતા, રૂટીન, પરંપરા એમાં પ્રાણ ન હોય. માન્યતા, રૂટીન જે બને, રૂઢિ બને, પરંપરા બને, લોકને ઓગ સંજ્ઞા જ્યાં હોય ત્યાં કોઈ દી એમાં પ્રાણ ન હોય. તો પ્રાણ વગરની પ્રવૃત્તિઓ કેવી કહેવાય? એટલે જો આ જળ ક્રિયા કહેવાય. પ્રાણ વગરની પ્રવૃત્તિઓ એને જળ ક્રિયા કહેવાય. અને જળ ક્રિયાથી કાંઈ થાય? કાંઈ ન થાય. જ્યાં સુધી વ્યક્તિની અંદરમાં ભાવથી સમૃદ્ધ ન બને ત્યાં સુધી આ કાર્ય થવું એ કદી શક્ય સંભવિત નથી. તો આઠમ દુબળી નથી, આપણા કષાયો દુર્બળ બનવા જોઈએ. કષાયો જો દુર્બળ બની જાય, રાગદ્વેષ જો દુર્બળ બની જાય તો પર્વાધિરાજ પર્યોસન પર્વ આપણને પવિત્ર બનાવવા માટે, પવિત્ર આપણે બનવા માટે એ તિથિ, એ દિવસ આપણા માટે નિમિત્તરૂપ બની શકે. તો એવા નિમિત્તો પામીને જીવોની અંદરમાં એવા ઉત્સાહ પ્રગટે. અને નાના નાના બાળકો પણ 8 એકાસનો ન કર્યો ને કદી 8 ઉપવાસ કરી દે. કેમ? એક માહોલ બને છે પણ આ લક્ષ્ય નથી. અને આ લક્ષ્ય જ્યાં સુધી ન હોય ત્યાં સુધી અને આપણે એને બિરદાવીએ, એને અનુમોદના કરીએ, એના ભાવો વધે, વાત બરાબર છે, સારી વાત છે. પણ એને લક્ષ્ય કરાવવું જોઈએ. અને લક્ષ્ય જો એનું બને તો એ ભલે 8 વર્ષની ઉંમર હોય કે 12 વર્ષની હોય તો પણ એને જો સ્વભાવનું લક્ષ્ય હોય તો જરૂર એનું કાર્ય થયા વગર રહી ન શકે. તો આપણે આપણું કાર્ય કરવું છે અને આપણું કાર્ય કરવા માટે આ
દુબળી આંખમ નથી બનાવવી. આપણા કસાયો રાગ દ્વેષ દુર્બળ જો બની જાય તો જરૂર આપણું મંગલ, આપણું કલ્યાણ, આપણું શ્રેય બન્યા વગર રહી ન શકે. સમય આપણો પૂરો થાય છે. 10 મિનિટ ધ્યાન કર. आँख बंद, मोढ़ू बंद, कमर और गर्दन से चला बैठना, शरीर और मन स्वस्थ बना देना, मन और शरीर में कोई तनाव टेंशन न रहे, शरीर और मन रिलैक्स कर देना, सहज चलता हुआ श्वासोच्छ्वास को साक्षी भाव से देखने का प्रयास, श्वास लेते समय नासिका के द्वार पर ठंडा महसूस होना, श्वास छोड़ते समय गर्म महसूस होना, मन बुध भावी में चला जाए तो पूर्ण श्वास, दीर्घ श्वास 1, 2, 3 श्वास लेते ही मन वापस आ जाएगा. सावधानी से काम करें, सजागता से काम करें, रुचि से काम करें, लगन से काम करें.
menggunakan संग की